નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સતકૈવલ વિદ્યા મંદિર સારસા, તાલુકો જિલ્લો આણંદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધોરણ 9 સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં આગળના પાઠ તરફ આગળ વધીએ તો પાઠ 4 પ્રકરણ 4માં ભારતની રાષ્ટ્રીય ચળવળો તેમાં જોઈશું. ટોપિકમાં એની પ્રસ્તાવના, 1857નો સંગ્રામ, સ્વદેશી ચળવળ, મુસ્લિમ લીગ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ, જુદા જુદા પોઈન્ટ પ્રમાણે એ આપણે આગળ વધીશું મિત્રો. ચાલો મિત્રો, તો પાઠ 4 શરૂ કરીએ. ભારતની રાષ્ટ્રીય ચળવળો, એની પ્રસ્તાવના જોઈએ. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. જ્યારે ભારતની અંદર બ્રિટિશરો આ ભારતમાં આવ્યા, એટલે કે અંગ્રેજો, પોર્ટુગીઝો, એ બધા બ્રિટિશરો ગણાતા હતા. તો અને ભારતની રાજકીય રીતે તેઓ પરિચિત થયા અને ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો. આપણે 8મા અને ધોરણમાં 9મા ધોરણમાં પણ ભણ્યા હતા, પહેલા પાઠમાં પણ ભણ્યા હતા કે 1757માં બંગાળાની અંદર એમણે જાગીર લીધી. મીર કાસિમને, મીર જાફરને હરાયો, સિરજ ઉદ્દૌલાને હરાયો અને ત્યારે બંગાળામાં તે પોતાની જાગીર મેળવી. ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. ત્યાર પછી 1757થી માંડી ધીમે ધીમે આખા ભારત ઉપર 1857 સુધીમાં તો ભારતે પોતાનું આધિપત્ય પોતાના હસ્તક લઈ લીધું અને અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. એ આપણે આગલા પાઠોમાં બધું ભણી ગયા છે મિત્રો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. તો સારા કાર્ય માટે અંગ્રેજોએ ઇંગ્લેન્ડને લાભ થાય તે માટે કાયદાઓ નાખ્યા, વહીવટની સારી સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ શોષણ કર્યું. આર્થિક રીતે શોષણ અંગ્રેજોએ આ ભારતને કર્યું, કારણ કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું હતું. આગળ મિત્રો નવા મુદ્દા તરફ જઈએ તો 1857નો સંગ્રામ, ઈસવીસન 1857માં ત્યાર પછી સંગ્રામ થયો ભારત અને ભારતીય લોકો અને અંગ્રેજો લોકો વચ્ચે. ભારતમાં ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. તો 1857માં બહુ જ મોટો એક સંગ્રામ થયો. એનું કારણ એ હતું કે ભારતીય લોકો અસંતોષ અનુભવતા હતા, આર્થિક તેમનું શોષણ કરવામાં આવ્યું હતું, સામાજિક અને ધાર્મિક પરિબળો પણ એમાં દખલગીરી કરતા હતા, લશ્કરી પરિબળમાં પણ મુશ્કેલીઓ શરૂ થઈ અને જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. એટલે ના છૂટકે પછી 1857નો સંગ્રામ થયો. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. આ મંગલ પાંડે તે અંગ્રેજોના વિરુદ્ધમાં પડ્યો એટલે એને શહીદ કરવામાં આવ્યો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારોએ સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. એટલે કે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પાડ્યો. એટલે વહીવટી પ્રમાણે લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. ઈસવીસન 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. તો આ બધા જ પરિણામોને કારણે 1857નો પાછો સંગ્રામ પણ નિષ્ફળ પણ ગયો. કેમ? તો એક તો સંગ્રામ વહેલો શરૂ થઈ ગયો, નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, કોઈ કેન્દ્રમાં ગાંધીજી જેવો કોઈ ઉપર કોઈ નેતા હતા નહીં. અપૂરતા અને પછાત શસ્ત્રો હતા. શસ્ત્રો પણ અંગ્રેજો સામે લડવા માટે પૂરતા નહોતા.
સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપતા. તો રાષ્ટ્રીય ભાવના હોય જે ભારત સમૃદ્ધ બને, ભારત સ્વતંત્ર બને એવું નહીં, પણ અંગત સ્વાર્થ રાજાઓનો હતો. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છો. આપણે અગાઉના ધોરણમાં પણ 8મા ધોરણમાં, 9મા ધોરણમાં પણ આગલા પાઠોમાં આપણે ભણ્યા છીએ, અભ્યાસ એનો કર્યો છે. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એ સમયગાળા દરમિયાન 1857માં આગળ ના વધી શકે એટલે ના છૂટકે પછી ભારતીય લોકોએ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ અપનાવી. ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એ એક મહત્ત્વનો બનાવ હતો. બંગભંગના આંદોલન 1905માં બંગભંગનું આંદોલન થયું હતું કે બંગાળના જે ભાગલા પાડ્યા તે ત્યાંના વ્યક્તિઓને ગમ્યું નહીં. સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિના પરિણામે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લીધી. તો અંગ્રેજોએ મુખ્ય નીતિ હતી એમની કૂટનીતિ ગણી શકાય કે ભાગલા પાડો અને રાજ કરો. હિન્દુ અને મુસલમાન વચ્ચે પણ ભાગલા પડાવ્યા અને પોતે 200 વર્ષ સુધી રાજ કરી ગયા. તો આ નીતિ લીધી. બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ પણ મળ્યો. સમયગાળા દરમિયાન બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જે આપણે અત્યારે બાંગ્લાદેશ કહીએ છીએ તે, અને પશ્ચિમ બંગાળા એ સિવાયના ઘણા બીજા પ્રાંતો હતા. એ બંગાળ પ્રાંત બહુ મોટો પ્રાંત ગણાતો હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ હતો. એટલે કેટલું મોટું બંગાળ કહેવાય વખતે તો આ 3 રાજ્યો આપણે બંગાળ, બિહાર અને ઓડિશા, જે બંગાળ બાંગ્લાદેશ કહીએ છીએ એ પણ એમાં આવી જાય, બિહાર આવી જાય અને ઓડિશાનો પણ સમાવેશ થયો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. ત્યાં બધી ચળવળો ખૂબ થતી હતી બંગાળમાં. રાષ્ટ્રીય ચળવળને વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. જો એ વખતે ત્યાં આગળ હિન્દુ મુસ્લિમ એટલે મુસ્લિમની વસ્તી પણ સારી એવી ત્યારે હતી. ત્યાં આગળ એ લોકો હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે 1857માં લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજકારોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. અંગ્રેજોને ખબર હતી કે જો હિન્દુ અને મુસ્લિમ એક થઈને લડશે તો ભારતમાંથી અંગ્રેજોને પોતાની સત્તા જતી રહેશે. એટલે એમણે અંગ્રેજોએ ભાગલા પાડ્યા, મુસ્લિમોને ચડાયા, એક બાજુ હિન્દુઓને ચડાયા. વાઇસરોય કર્ઝન 1899થી 1905 દરમિયાન તે રહ્યો હતો. એ દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા. તો વાઇસરોય કર્ઝને 1905માં એ બંગાળના ભાગલા પાડ્યા, એટલે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવું નામ ત્યારે આપવામાં આવ્યું હતું. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ થયો 16 ઓક્ટોબર 1905ના રોજ. બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવ્યો. ત્યારે બંગાળના જે લોકો હતા એ વખતે આ રાષ્ટ્રીય શોક દિન 16 ઓક્ટોબરે જાહેર કર્યો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન અપાયું. ત્યારે પછી લોકો સમજ્યા અને અંગ્રેજો જે માલ લાવતા, એટલે કે બહારના દેશમાંથી જે માલ આવતો એ અંગ્રેજો એનું કાપડ એને બાળી દેતા હતા. એ સ્વદેશી માલનો ઉપયોગ એટલે પોતાના દેશમાં જે કાપડ બને તેને પહેરવું. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. કે ભાઈ આ જે ભારતની અંદર રાષ્ટ્રવાદની ચળવળ ચાલી રહી છે, જો એને રોકવા માટે થઈને જ આ અંગ્રેજોએ એનો વિભાગ કર્યા છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. તો હિન્દુ મુસ્લિમોએ એકબીજાને રાખડી બાંધી અને સંગઠન મજબૂત છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા, જેમાં 1 સ્વદેશી અપનાવવું. તો ભાઈ જે આપણા દેશમાં બન્યું હોય તે જ અપાવવું. વિદેશી માલનો બહિષ્કાર કર્યો, એટલે વિદેશી માલ લેવો નહીં હોય તો નાખી દેવો અથવા સળગાવી દેવો. અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. તો આપણા દેશની શિક્ષણ પદ્ધતિ અપનાવી. તે અંગ્રેજો અંગ્રેજી શિક્ષણ આપતા હતા એની જગ્યાએ ભારતીય શિક્ષણ આપવાની શરૂઆત કરી. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ત્યાર પછી આંદોલનની જે અસર પડી એ ભારતને પણ ખૂબ લાભ થયો સ્વદેશી આંદોલનથી, કારણ કે બહારથી જે વેપાર આવતો એ બધું બંધ થઈ ગયું. માન્ચેસ્ટરથી કાપડ આવતું હતું એ પણ વધી પડતું હતું.
એટલે આવતું બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. તો બહારના બૂટ, સિગારેટ, તમાકુ, ખાંડ પણ આવતી હતી, એ પણ બંધ થઈ ગઈ અને ત્યાર પછી ભારતમાં બનેલા કાપડનું વેચાણ ખાસ કરીને વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. તો જુદા જુદા આપણા ભારતના જે પ્રાંતો હતા એ પ્રાંતોમાં પણ ત્યારે આ પ્રમાણે એ પરિસ્થિતિ પ્રમાણે ત્યારે ત્યાં લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો. બ્રિટિશ પાર્લામેન્ટ ભરાઈ હતી, પડઘો પડ્યો એટલે ત્યાં અસર થઈ અને પાર્લામેન્ટ પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. એટલે 6 વર્ષ સુધી આ ભાગલા રહ્યા અને ત્યાર પછી 1911માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં, બ્રિટિશ પાર્લામેન્ટમાં ત્યાં પરિસ્થિતિ પ્રમાણે એ વખતે 6 વર્ષ થઈ ગયા એટલે ના છૂટકે આ ભાગલા રદ કરવાની પરિસ્થિતિ આવીને અંગ્રેજોએ રદ કરવા પડ્યા. હિન્દીવાસીઓને આ એક યાદગાર વિજય હતો. પહેલો આ વિજય એ લોકોને આપણા ભારતીય લોકોને મળ્યો અને સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. તો આ નોંધપાત્ર વિજય એ વખતે થયો હતો. પરીક્ષામાં પૂછાય છે બંગાળના ભાગલા. મિત્રો યાદ રાખજો અને પાઠ્યપુસ્તકમાં પણ આ વાંચી લેવાના રહેશે. હવે જોઈએ 9 પોઈન્ટ. મુસ્લિમ લીગ 1906માં જ્યારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ થઈ તો એ વખતે અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે સાથે મળીને હિંદના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી અને રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ. ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. એક તો વાઇસરોય મિન્ટો હતો, તેણે જ આ ભાગલા પાડો હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાની તૈયારીઓ એ લોકોએ કરી. તો એ વખતે વાઇસરોય મિન્ટો અને વજીર મુલ્લો સાથે મળીને હિંદના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજનાઓ પણ તૈયાર કરી. તો મુસ્લિમોની તરફદારી પણ અંગ્રેજોએ શરૂ કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન અને ઢાકાના નવાબ સમીમ ઉલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી આ મુસ્લિમ લીગ ઊભું કરવા માટે. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે એ જ દિવસે મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. એટલે કોંગ્રેસમાં મુસ્લિમો પણ હતા. એટલે એ સમયગાળા દરમિયાન અંગ્રેજો શું કરતા અથવા તો મુસ્લિમ લીગની બેઠક ક્યારે બોલાવવામાં આવતી? જ્યારે કોંગ્રેસની મિટિંગ હોય ત્યારે એ જ દિવસે આ અધિવેશન હોય ત્યારે જ એ પ્રમાણે મુસ્લિમ લીગનું અધિવેશન પણ ગોઠવવામાં આવતું. એટલે મુસ્લિમો તેમાં જઈ શકે નહીં. આ કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિ નીપજ હતી. તો અંગ્રેજોએ જ આ બધું ઊભું કરેલું. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. મોર્લે મિન્ટો જે કહેવાય છે એમાં મિન્ટો છે એ મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. તેમણે જ ભડકાઈને આ મુસ્લિમ લીગને અલગ મતદાર મંડળ આપવાની શરૂઆત કરી. એટલે મુસ્લિમ કોમવાદના એ પિતા ગણવામાં આવે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીના કે રહેમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો જ હતા. તો પાકિસ્તાનને જુદું કરનાર જ આ અંગ્રેજો હતા. મોહમ્મદ અલી જીના કે રહેમતુલ્લાહ નહીં. અને અંગ્રેજોએ જ આ મુસ્લિમ લીગ અલગ કર્યો અને ત્યાર પછી ભારત પાકિસ્તાનની અલગ માંગણી શરૂ થઈ. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિંદના ભાગલામાં પરિણમ્યો અને ના છૂટકે પછી પાકિસ્તાનની તરફદારી કરવી પડીને પાકિસ્તાન અલગ દેશની શરૂઆત થઈ.
તો આ મુસ્લિમ લીગ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, એક વખત બે વખત વાંચી જવું. ત્યાર પછી નવા પોઈન્ટ તરફ મિત્રો જઈએ તો ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી. બાજુમાં ચિત્ર આપ્યું છે એનો. વાસુદેવ બળવંત ફડકે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, આ બે ભાઈઓ હતા. વીર સાવરકર, બરીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી અને શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. એટલે આ રીતે આ લોકોએ જુદા જુદા આપણા ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિઓએ કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરી અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પણ પ્રસરી. તો બીજા દેશોમાં પણ ગઈ. આપણા જ ભારતીયો ત્યાં અંગ્રેજોની વિરુદ્ધ ત્યાં કાર્ય કર્યા. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં ભરાયું હતું, તેમાં પડેલા જહાલ અને મવાળ જૂથ એમ બે ભાગલા. ત્યારે સુરત કોંગ્રેસ અધિવેશન થયું ત્યારે બે પક્ષ પડી ગયા, જહાલવાદ અને મવાળવાદ. આ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે. ત્યાર પછી લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. એની સાથે પણ ઘણા ક્રાંતિકારીઓ જોડાયા. હિન્દુ યુવા કાર્યક્રમમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો. તો આપણા સરદાર ભગતસિંહ, શિવરામ, રાજગુરુ એના ચિત્રો, ફોટોગ્રાફ્સ આપણને જોઈ શકાય છે. સુખદેવ, થાપર, રોશનસિંહ અને પોતે શહીદો આ બધા થયેલા છે. ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ આપણી ભારતને સ્વતંત્ર કરવા માટે ઘણા બધા પ્રયત્નો આ લોકોએ કર્યા અને છેલ્લે શહીદી પણ વળી. ત્યાર પછી જોઈએ તો નવો મુદ્દા તરફ મિત્રો, લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું જંપીશ. આ યાદ રાખજો મિત્રો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું જંપીશ. એ કોણે લખ્યું છે? લોકમાન્ય બાળ ગંગાધર તિલક, આખું એમનું નામ છે. અથવા તો બાળ ગંગાધર તિલક અથવા તિલકના નામથી પણ ઓળખવામાં આવે છે. લોકમાન્ય તિલક પણ તરીકે ઓળખવામાં આવે છે. એમણે સૂત્ર આપ્યું હતું, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું જંપીશ. સ્વરાજ એટલે સ્વતંત્રતા. આ દેશમાંથી અંગ્રેજો નીકળી જાય અને મારું સ્વરાજ્ય મને પાછું મળે. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો પછી તો મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા. આવા લોકો પણ આપણા ભારતના નવયુવાન અને આ ગુલામીમાંથી છોડાવવા માટે ઉગ્ર ક્રાંતિકારીની લડતમાં પણ માતૃભૂમિની સ્વતંત્રતા માટે મંડી પડ્યા અને પોતાના પ્રાણની આહુતિઓ પણ આપી દીધી છે. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુહિલ્લાએ વતન, ઇન્ડિયન પોએટ્રી આર્ટ્સ એસોસિએશન, પાછળ તેનું નામ ભારત માતા થયું, વગેરે સંસ્થાઓ સ્થાપી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો. મેગેઝિન હતું, પછી એના સમાજ પણ ભેગો થતો હતો, કંઈક ને કંઈક એના પરિપત્રો બહાર પડતા અને જેમાં બધું અભિનવ ભારત હોય, ઇન્ડિયન પોએટ્રીસ એસોસિએશન હોય કે અનુશીલન સમિતિ, આવી ક્રાંતિકારીઓ પ્રવૃત્તિ આ લોકો તેમાં કરતા અને આપણા ભારતને સ્વતંત્રતા આપવા માટે ઘણા બધા આ બાળ ગંગાધર તિલક જેવા એનો ફોટોગ્રાફ્સ આપણને મૂક્યો છે, તેનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ, કેસરી,
મરાઠા જેવા વર્તમાનપત્રો, તો આવા પેપરો શરૂ થયા. સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી હતા, ગુજરાત સમાચાર, સંદેશ, નયા પડકાર, દિવ્ય ભાસ્કર, એ બધા જે પેપરો છે એ વર્તમાનપત્રો હતા અત્યારના છે. એવી રીતના સંધ્યા, યુગાંતર, નવશક્તિ આવા નામ હતા. વંદે માતરમ, કેસરી, મરાઠા વગેરે વર્તમાનપત્રો અને સામાયિકોએ સતત બળ પૂરું પાડ્યું. તેની અંદર હવે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ લખવામાં આવતી. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો હતો. એક અલીપુર હત્યાકાંડ થયો હતો, તેમાં ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડના અને ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિસ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવેલો હતો. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નંખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંતો રૂપે આપી શકાય. તો આપણા અમદાવાદની અંદર રાયપુર દરવાજા કહેવાય છે, ત્યાં આગળ વાઇસરોય મિન્ટો ઉપર પણ બોમ્બ નાખવામાં આવ્યો હતો, બચી ગયો હતો. બીજા તબક્કામાં 1920થી 1942 જોઈએ તો કાંકોરી લૂંટ કેસ, કાંકોરી નામની ટ્રેનમાં એ લૂંટ મચાવી હતી આપણા ભારતીય લોકોએ. લાહોર હત્યાકાંડ પણ થયો હતો. કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો પણ બનેલા. શહીદ ભગતસિંહ જેવા આપણા શહીદ ભગતસિંહ હતા, બીજા એની સાથે બીજા 2 પણ હતા, એ લોકોએ પણ આ દિલ્હીની ધારાસભામાં બોમ્બ નાખ્યો હતો. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. નાના મોટા આપણે આ બાબતો ચલાવેલી છે, અગાઉ પણ આપણે શીખી ગયેલા છે. 8મા ધોરણમાં પણ ભણીને તમે આવ્યા છો. વધારે વિગતે પણ આપણે પછી જોઈશું. થેન્ક યુ સતકેવલ સાહેબ. મિત્રો, આ ભાગ 1 અહીં પૂર્ણ કરીએ છીએ.